હવે આ એક ભાઈ છે કિલન હરસોડા, બરાબર. હવે એમાં પાછું એનું નામ છે કિલન હરસોડા અને નીચે લખ્યું છે ખિલન પટેલ. એટલે હું તો આને ઓળખતોય નથી. 7 પેઢી સુધી અમારે નાને આ ભાઈને કાંઈ લેવા દેવા નથી. પણ એ ભાઈ સુરતના છે અને એ રહેશે ઓસ્ટ્રેલિયા, એવું એની પ્રોફાઇલમાં એવું લખેલું છે. એટલે એના ઉપરથી હું કહું છું, પણ એ હાલમાં ક્યાં હોય એ મને કાંઈ ખબર નથી. પણ એ છે સુરતનો ને ઓસ્ટ્રેલિયા રહેશે એટલી મને ખબર છે. હવે એ ભાઈ હું અહીંયા વિડીયા બનાવું ને જે કાંઈ, તો એ ભાઈની એકાદી કોમેન્ટ હોય જ તે. પણ એ કોમેન્ટ કેવી હોય કે હું અહીંયા મૂકી નથી શકતો, બોલો એટલી ખરાબ કોમેન્ટ હોય. પટેલનો દીકરો છે. આ ફોટા તમે જુઓ, જો આ ભાઈના કોઈ ઓળખતા હોય અથવા એના પપ્પાનો નંબર હોય તો મને મોકલજો, નકર એના પપ્પાને ઘરે જઈને રૂબરૂ કોઈક વાત કરજો કે ભાઈ તમે તમારા છોકરાને વિદેશ મોકલો છે તો સુધારવા માટે મોકલો છે કે પછી આ બધું કરવા હાટું મોકલો છે. ઇન્ડિયાથી લોકો બહાર હુકામ આવે કે થોડાક પૈસા કમાય અને થોડીક જિંદગી સારી બનાવે. તો આ ભાઈનું મગજ કેવું વિકૃત છે, કેવી હાવ સેલી ક્વોલિટીની ગાળ્યું લખે. હવે ભાઈને એટલી નથી ખબર પડતી કે આમાં મારા બા બાપુજી કોઈક વાત છે, મમ્મી પપ્પા વાત છે કે બેન વાત છે, ભાઈ વાત છે, તો આ કેટલું ખરાબ લાગશે. હાવ સેલી ક્વોલિટીની ગાળ્યું લખે છે, બોલો. હવે ભાઈને હું ઓળખતોય નથી મેં કોઈ દિવસ એનું કાંઈ નામ લીધું નકર એમ થાય કે ભાઈ ભાઈને મેં કંઈક 2 ઝાપટ મારી દીધી હોય રોડ ઉપર. ભાઈ હાલો હાવ હલકો છે. તમને કહું એને જે ગાળ લખી છે ને એ તમે વિડીયામાં જોઈજો. અમુક વિડીયામાં મને મારો એક ભાઈબંધે મને કીધું કે તારા વિડીયામાં પટેલનો દીકરો કોઈ ગાળ લખે. મેં કીધું લેને આજ હું એને વિડીયો બનાવી દઉં. એટલે આના પપ્પાને કોઈક કહેજો કે ભાઈ તમે વિદેશ તમારા છોકરાને મોકલો છે તો એમાં કાંઈ ફેર નથી પડે એમ, કેમ કે આની સંગત ફેર થઈ ગયેલી છે તો જ આ ગાળ્યું આવી લખે. બાકી હારા માણસ દીકરો હોય ને તો આવી ગાળ ન લખે, સમજી લો. અને એને મજા શું આવે છે, હું એને ઓળખતો નથી, એ મને ઓળખતો નથી, તો પછી એને ગાળ ક્યાં લખવાની જરૂર છે? એને લખવું જોઈએ ભગવાનનું નામ કંઈક લખીને કોમેન્ટમાં, તોય કોઈક 5 માણસ વાત છે તને આશીર્વાદ મળશે. અને તને ગાળું લખવાની એટલી બધી મજા શું આવે છે? હું તને ઓળખતોય નથી, બરાબર, આપણે કોઈ દી મળ્યા નથી, તો તને આટલું બધું મન શું થાય છે ગાળું લખવા માંગતા? હું તો એમ કહું કે તને હું જે વિડીયો બનાવવું હોય તને નો જોવો ગમતો હોય તો હું ત્યાં તને કંકોત્રી લખું છું કે ભાઈ તું જો એમ. તું બ્લોક કરી દે ને, તને આવડે જ છે બ્લોક કરતા. કે તને બ્લોક કરતા જો ન આવડતું હોય મને કે હું તને શીખવાડું, આખું તને વિડીયો મોકલું કઈ રીતે બ્લોક કરવું હોય. પણ આ ઓસ્ટ્રેલિયા જઈને તું વિદેશમાં જઈને જો આ ધંધા હજી તું બંધ નથી કર્યો, તું તારી જિંદગીમાં આગળ વધ, 2-5 પૈસા રળીને તારા પરિવારને તું આગળ લઈ જા. ભલા માણા તું આમાં તું પાછળ રહી જાય. તું ગાળું લખીને તને મળવાનું છે હું? એટલે આ ધંધીનો બંધ કર. જો ક્યાંક ખામો મળી ગયો ને તો તને જે દસ નહીં ઉજે. આ તો હું શાંતિથી તને સમજાવું છું. બાકી તને એમ હોય ને કે આ બી જોતી બીવાની વાત નથી, એટલે તું તારું જે કામ કરવાનું છે ને એ કર. આ બધું રહેવા દે ભાઈ. તું આ તને ખબર ન હોય આ 50,000 ફોલોવર છે ને એમાં પાછળ મારી પાછળ કોણ માણાનો હાથ છે હું સીધા કાંઈ નથી ખબર. એટલે તારે જે કરવાનું છે ને એ કર. આમાં ગાળું લખે કાંઈ ભેગું નહીં થાય. અને ગાળું તો ઘણાય લખે છે, પણ આ તો પટેલનો દીકરો હતો ને એટલે મને એમ થયું 2 શબ્દ આને કહું જો સુધરી જાય. એટલે હવે જો તું આ વિડીયો જોઈ લે પહેલાં આખો, અને પછી તારે જ્યાં કોઈ વિડીયામાં જેટલી ત્યાં ગાળું લખી છે ને ડિલીટ મારી દેજે. 1 વીકનો ટાઈમ છે તારી પાસે, નકર પાર્ટ 2 પાછો મારે બીજો વિડીયો બનાવવો પડશે તારા માટે થઈને. એટલે બધી ગાળું તું ડિલીટ કરી નાખજે, કોમેન્ટ બધી ડિલીટ કરી નાખજે. નકર હું છે ને મારી પાસે તો બધા પ્રૂફ છે, મેં બધા સ્ક્રીનશોટ પાડી લીધા છે. પણ ફટાફટ તું જેટલા વિડીયોમાં જે ગાળું લખી છે ને બધી ડિલીટ કરી નાખજે. હું તો કોઈ દી કોમેન્ટ વાંચતો નથી, પણ મને આ એક મિત્રએ કીધું ને એટલે મને ખબર પડી. બાકી તારી જેવા તો કપલીનું બહુ બધી છે, પણ એ બધા અરે મારે કાંઈ લેવા દેવા નથી. આ તો તું પટેલનો દીકરો છો ને એટલે મને એમ થયું. અને એમાંય તું પાછો ફોરેનમાં છો. એ તો તું વિચાર કે તું ઇન્ડિયામાં હોત ને તોય આપણને એમ થાય કે હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, ઇન્ડિયામાં છે ત્યાં આ બધું હાલે. તું એટલે ફોરેનમાં ગયો ને તને આટલો બધો ટાઈમ મળે ગાળું લખવાનો, એટલે તારે એ નથી કરવું. તારે જે કરવાનું છે ને ધંધો કરીને કાંઈક આગળ વધ તો પરિવાર કાંઈક રાજી થાય. આવું ગાળું લખીને હું આમાં જો મૂકીશ ને તે જે ગાળ લખી છે તો તારા પરિવારના હાથમાં જો આ વિડીયો આવશે ને તો એ તને 2 ઝાપટ ફેરવીને મારી દે. હું તો મારતા મારે. એટલે તારે જે કરવાનું છે ને એ કરીને ફટાફટ મારા વિડીયોમાં જે કોમેન્ટ લખી છે ને બધી ગાળુંની એ બધા વિડીયોમાં ડિલીટ કરી નાખજે. જેટલા ગોતીને ડિલીટ મારી દેજે ફટાફટ, બરાબર. અને છેલ્લી કોમેન્ટ જે તે મારી છે ને શાકની, એ આવે મારે જાહેરમાં તો બોલાય એમ નથી, પણ તારે જે ખાવું છે ને એ તારી ઘરે કહેજે બનાવી દે. કેમ કે અમને તો ખબર નથી કઈ રીતે બધું બનતું હોય, પણ તારી ઘરે જઈને તું કહેજે જ્યારે ઇન્ડિયા થાય ને સુરત તે તાર ઘરે કહેજે કે આ બનાવવું છે. કદાચ તાર પપ્પાને એને આવડતું હોય છે બનાવતા, તે તને બનાવીને ખવડાવશે, બરાબર. એટલે ખાઈ લેજે ઇન્ડિયા જઈને.